નમસ્કાર. તો આજે આપણે અર્થતંત્રના ડીએનએને સમજવા માટે એક ઊંડાણપૂર્વકની સફર પર નીકળી રહ્યા છીએ. આપણી પાસે હિતેશ સારથી યુટ્યુબ ચેનલ દ્વારા પ્રદાન કરવામાં આવેલી કેટલીક ઉત્તમ સામગ્રી છે અને આજનો આપણો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે. અર્થશાસ્ત્રની આ જટિલ દુનિયામાં ડૂબકી મારીને તેના પાયાના સિદ્ધાંતોને સમજવા અને એ પણ જોવું કે એડમ સ્મિથના સમયથી લઈને આજના ગિગ વર્કરના સ્માર્ટફોન સુધી આ વિષય કેવી રીતે બદલાયો છે. આ બધું ખાસ યુપીએસસીની તૈયારીના સંદર્ભમાં. ચાલો આને ખોલીએ. બિલકુલ. અને આ શું કહેવાય, માત્ર પરીક્ષા માટે નથી. જ્યારે સરકાર બજેટ રજૂ કરે છે, આરબીઆઈ વ્યાજ દરો બદલે છે કે પછી આપણે આત્મનિર્ભર ભારત જેવી કોઈ યોજના વિશે સાંભળીએ છીએ, ત્યારે તેની પાછળ કયા આર્થિક સિદ્ધાંતો કામ કરી રહ્યા છે તે સમજવા માટે આ પાયો ખૂબ જ જરૂરી છે. જો પાયો મજબૂત હશે તો જ વિશ્લેષણની ઇમારત ઊભી કરી શકાશે. તો ચાલો પાયાના પહેલા પથ્થરથી શરૂઆત કરીએ. સામગ્રી કહે છે કે ઇકોનોમિક્સ શબ્દ ગ્રીક શબ્દ આઇકોનોમિયા પરથી આવ્યો છે, જેનો અર્થ છે ઘરનું વ્યવસ્થાપન. આ સાંભળવામાં તો ખૂબ સરળ લાગે છે, પણ જ્યારે આપણે અભ્યાસ શરૂ કરીએ છીએ ત્યારે માઇક્રો અને મેક્રો જેવા ભારે શબ્દો સામે આવે છે. આ બંને વચ્ચે મુખ્ય તફાવત શું છે? ખૂબ સરસ ઉપમા આપી શકાય આની. માઇક્રો ઇકોનોમિક્સ એટલે કે વ્યક્તિલક્ષી અર્થશાસ્ત્ર એ જાણે ઝીણવટભર્યું વિશ્લેષણ કરવાના ચશ્મા છે. તે અર્થતંત્રના જંગલમાં એક એક વૃક્ષને જુએ છે. જેમ કે એક ગ્રાહક તરીકે તમે કઈ વસ્તુ ખરીદશો, પેટ્રોલનો ભાવ વધવાથી તમારા ઘરના બજેટ પર શું અસર થશે, કે પછી કોઈ એક કંપની પોતાની પ્રોડક્ટની કિંમત કેવી રીતે નક્કી કરે છે. સામગ્રીમાં જે કિંમત સિદ્ધાંત એટલે કે પ્રાઇસ થિયોરીનો ઉલ્લેખ છે ને, તે માઇક્રોનો હાર્દ છે. એ માંગ અને પુરવઠા પર ચાલે છે. ઓકે, તો માઇક્રો એટલે જંગલના વૃક્ષો. પણ યુપીએસસી માટે તો આખા જંગલને સમજવું જરૂરી છે, ખરું ને? ત્યાંનું હવામાન, જમીન, એકંદર આરોગ્ય. તો શું એ મેક્રો ઇકોનોમિક્સ છે? એકદમ સાચું. મેક્રો ઇકોનોમિક્સ એટલે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર. એ તમને હેલિકોપ્ટર વ્યૂ આપે છે, આખા જંગલને એક સાથે જુએ છે. તે દેશની કુલ રાષ્ટ્રીય આવક એટલે કે જીડીપી, બેરોજગારીનો દર, ફુગાવો, આર્થિક વૃદ્ધિ દર આવી મોટી બાબતોનો અભ્યાસ કરે છે. તમે યુપીએસસી જીએસ પેપર 3નો અભ્યાસક્રમ જોશો તો ખ્યાલ આવશે કે લગભગ 80% અર્થતંત્રનો ભાગ આ મેક્રો ઇકોનોમિક્સ જ છે. બરાબર. અને ઘણીવાર અર્થશાસ્ત્ર અને અર્થતંત્ર શબ્દો એકબીજાના બદલે વપરાય છે. શું તેમાં કોઈ મૂળભૂત તફાવત છે? હા, અને આ સ્પષ્ટતા ખૂબ જરૂરી છે. અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ એ નિયમોની કિતાબ છે, સિદ્ધાંતોનો સમૂહ છે. જ્યારે અર્થતંત્ર એટલે કે ઇકોનોમી એ મેદાન પર રમાતી વાસ્તવિક રમત છે. એટલે કે ભારતીય અર્થતંત્ર, અમેરિકન અર્થતંત્ર, સિદ્ધાંતો તો એ જ માંગ પુરવઠાના હોય, પણ દરેક દેશ પોતાની સામાજિક રાજકીય પરિસ્થિતિ મુજબ તેને અલગ રીતે લાગુ કરે છે. એટલે અર્થશાસ્ત્ર થિયરી છે અને અર્થતંત્ર તેનું પ્રેક્ટિકલ એપ્લિકેશન છે. આ જ સંદર્ભમાં સામગ્રીમાં 1947થી 1991 સુધીના ભારતીય અર્થતંત્રનો ઉલ્લેખ છે, જેમાં યુએસએસઆર મોડલ અને હિન્દુ વૃદ્ધિ દર જેવા શબ્દો આવે છે. આ તે સમયની પ્રેક્ટિકલ એપ્લિકેશન હતી એમ કહી શકાય. બિલકુલ. અને આના પરથી તો મેન્સમાં 15 માર્ક્સનો સીધો પ્રશ્ન બની શકે છે. 1947થી 1991 સુધી ભારતીય અર્થતંત્રની વિકાસગાથાનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો. એનો જવાબ લખવા માટે એક સરસ માળખું બનાવી શકાય. પ્રસ્તાવનામાં લખો કે આઝાદી પછી ભારતે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું, પણ તેનો ઝુકાવ સમાજવાદી અને કેન્દ્રીય આયોજન તરફ વધુ હતો. જે યુએસએસઆરના મોડલથી પ્રેરિત હતું. હા. મુખ્ય ભાગમાં પંચવર્ષીય યોજનાઓની ભૂમિકા, જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું પ્રભુત્વ અને પેલું લાયસન્સ રાજ, એની નકારાત્મક અસરો અને તેના કારણે આવેલી બિનકાર્યક્ષમતાની ચર્ચા કરો. અહીં જ પ્રોફેસર રાજકૃષ્ણ દ્વારા કટાક્ષમાં કહેવાયેલા હિન્દુ વૃદ્ધિદરનો ઉલ્લેખ કરો, જે તે સમયના 3-4% નીચા વૃદ્ધિદરને દર્શાવતો હતો. અને અંતમાં 1991ના સુધારા. બરાબર. હવે અહીંયા ખરેખર રસપ્રદ બને છે. સામગ્રીમાં અર્થશાસ્ત્રની 4 અલગ અલગ વ્યાખ્યાઓ આપી છે: એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સન અને સેમ્યુએલ્સન. એવું કેમ છે કે એક વિષયની 4 વ્યાખ્યાઓ છે? કારણ કે સમય સાથે અર્થશાસ્ત્રોનો વિચાર વિકસિત થયો છે. આ પ્રિલિમ્સ માટે એક ક્લાસિક મેચ ધ પેર પ્રશ્ન છે. ઉમેદવારોને ખાલી કીવર્ડ્સ યાદ રાખવાના છે. એડમ સ્મિથ, જેમને અર્થશાસ્ત્રના પિતા કહેવાય છે, એમનો જમાનો ઔદ્યોગિક ક્રાંતિનો હતો, એટલે એમણે સંપત્તિ વેલ્થ પર ભાર મૂક્યો. પછી આવ્યા આલ્ફ્રેડ માર્શલ. હા, માર્શલે કહ્યું કે સંપત્તિ સાધન છે, સાધ્ય તો માનવનું ભૌતિક કલ્યાણ, મટીરિયલ વેલબીઇંગ છે. પછી લાયોનેલ રોબિન્સે કહ્યું કે મૂળ સમસ્યા એ છે કે આપણી જરૂરિયાતો અમર્યાદિત છે અને સાધનો મર્યાદિત છે. એટલે અર્થશાસ્ત્ર એ પસંદગી, ચોઇસનું વિજ્ઞાન છે. અને છેલ્લે પોલ સેમ્યુએલ્સને આધુનિક વિચાર આપ્યો કે આપણે માત્ર પસંદગી જ નથી કરવાની, પણ ભવિષ્ય માટે ગતિશીલ વૃદ્ધિ અને વિકાસ, ડાયનામિક ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ પણ સુનિશ્ચિત કરવાનો છે. વાહ! આ 4 વ્યાખ્યાઓ તો જાણે અર્થશાસ્ત્રની વૈચારિક યાત્રા દર્શાવે છે. અને આ યાત્રામાં વાસ્તવલક્ષી એટલે કે પોઝિટિવ અને આદર્શલક્ષી એટલે કે નોર્મેટિવ અર્થશાસ્ત્ર પણ આવે છે. આ શું છે? વાસ્તવલક્ષી અર્થશાસ્ત્ર એટલે શું છે, વોટ ઇઝ. એ તથ્યો અને આંકડાની વાત કરે છે જેને તમે ચકાસી શકો. જેમ કે ભારતમાં ગરીબીનો દર 21% છે. આ એક ફેક્ટ છે, ખરું ને? બરાબર. જ્યારે આદર્શલક્ષી અર્થશાસ્ત્ર શું હોવું જોઈએ, વોટ ઓટ ટુ બી ની વાત કરે છે. એમાં મૂલ્યો અને અભિપ્રાયો હોય છે. જેમ કે સરકારે ગરીબી દૂર કરવા માટે મફત શિક્ષણ આપવું જોઈએ. આ એક સૂચન છે, કોઈનો મત છે. અને આનો જીએસ પેપર 4 સાથે પણ સંબંધ છે? ચોક્કસ. નીતિશાસ્ત્રમાં એક સિવિલ સેવકે તથ્યો અને મૂલ્યો બંનેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો હોય છે. બરાબર. અને સામગ્રીમાં આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિઓનો પણ ભેદ છે. આના પરથી ઇન્ટરવ્યુમાં કોઈ રસપ્રદ પ્રશ્ન પૂછાઈ શકે? ચોક્કસ.
ઇન્ટરવ્યુઅર પૂછી શકે છે, તમે માનો છો કે ગૃહિણી દ્વારા કરવામાં આવતું ઘરકામ બિન આર્થિક પ્રવૃત્તિ છે? શું તેની ગણતરી જીડીપીમાં થવી જોઈએ? આ એક ટ્રિકી પ્રશ્ન છે. હા, કારણ કે એનો કોઈ સીધો જવાબ નથી. સાચી વાત. જવાબ સંતુલિત હોવો જોઈએ. તમે કહી શકો કે સર, સામાજિક અને ભાવનાત્મક દ્રષ્ટિએ તેનું મૂલ્ય અમૂલ્ય છે. એ દેશના માનવ સંસાધનનો પાયો નાખે છે. પણ રાષ્ટ્રીય આવકમાં તેની ગણતરી કરવાના વ્યવહારુ પડકારો છે, જેમ કે તેનું નાણાકીય મૂલ્યાંકન કઈ રીતે કરવું. છતાં નીતિ નિર્માણમાં તેના મહત્વને સ્વીકારવું જોઈએ. સરસ. તો આ બધા સિદ્ધાંતોના આધારે વાસ્તવિક દુનિયામાં અર્થતંત્રોને કેવી રીતે વર્ગીકૃત કરી શકાય? સામગ્રીમાં પહેલો આધાર નિયમનનો આપ્યો છે. હા, એટલે કે સરકાર બજારમાં કેટલી દખલગીરી કરે છે તેના આધારે. પહેલું છે ઉદારવાદી કે મૂડીવાદી અર્થતંત્ર. આ એડમ સ્મિથના અદૃશ્ય હાથ એટલે કે ઇનવિઝિબલ હેન્ડના સિદ્ધાંત પર ચાલે છે. એટલે કે લેસે ફેર, જેનો શાબ્દિક અર્થ થાય છે એને એના હાલ પર છોડી દો. બરાબર. બજારની માંગ અને પુરવઠાની શક્તિઓ જ બધું નક્કી કરે છે. બીજું છે સમાજવાદી અર્થતંત્ર, જે આનાથી બિલકુલ વિરુદ્ધ છે. અહીં ઉત્પાદનના તમામ સાધનો પર રાજ્યનું નિયંત્રણ હોય છે. અને ત્રીજું અને સૌથી પ્રચલિત તે છે મિશ્ર અર્થતંત્ર. ભારત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જ્યાં જાહેર અને ખાનગી ક્ષેત્ર બંનેનું સહઅસ્તિત્વ છે. બરાબર. હવે બીજું વર્ગીકરણ વિકાસના સ્તર પર છે. વિકસિત, વિકાસશીલ અને અલ્પવિકસિત. પણ કોણ નક્કી કરે છે કે કયો દેશ કઈ કેટેગરીમાં આવશે? મુખ્યત્વે આ વર્ગીકરણ વિશ્વ બેંક દ્વારા નિર્ધારિત માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક જીએનઆઈ પર કેપિટા પર આધારિત છે. આ પ્રિલિમ્સ માટે યાદ રાખવા જેવું તથ્ય છે. પણ આ માત્ર પૈસાની વાત નથી. વિકસિત દેશોમાં ઉચ્ચ માથાદીઠ આવકની સાથે ઉચ્ચ માનવ વિકાસ સૂચકાંક HDI પણ હોય છે. જેમાં શિક્ષણ અને આરોગ્યનો સમાવેશ થાય છે. હા, ત્યાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ અને સેવા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. વિકાસશીલ દેશો જેમ કે ભારત આ બધા માપદંડો પર ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. અને ત્રીજું વર્ગીકરણ ક્ષેત્રોના આધારે છે. અહીં સામગ્રીમાં એક રસપ્રદ નિયમ છે કે જે ક્ષેત્રનો જીડીપીમાં 50%થી વધુ હિસ્સો હોય તે પ્રકારનું અર્થતંત્ર ગણાય. આ સંદર્ભમાં ભારતની સફર ખરેખર અનોખી રહી છે. હા, અને આના પરથી ભારતીય અર્થતંત્રની એક મોટી ચેલેન્જ સમજાય છે. સામાન્ય રીતે દેશો ખેતીમાંથી ઉદ્યોગ અને પછી સેવામાં જાય છે. પણ આપણે ખેતીમાંથી સીધી સેવામાં છલાંગ લગાવી દીધી. એટલે જે જોબલેસ ગ્રોથની વાત થાય છે એનું કારણ આ જ છે. ચોક્કસ. આ જ એનો મૂળભૂત મુદ્દો છે. આપણો ઔદ્યોગિક, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર એટલો વિકસ્યો જ નહીં. આનું પરિણામ એ આવ્યું કે જે આઈટી અને સર્વિસ સેક્ટરે આપણો જીડીપી વધાર્યો તે ખેતીમાંથી બહાર નીકળતા કરોડો લોકોને નોકરીઓ ના આપી શક્યો. આ તો ખૂબ જ ગંભીર મુદ્દો છે. અને છેલ્લું વર્ગીકરણ છે ખુલ્લું અને બંધ અર્થતંત્ર. હાલમાં આત્મનિર્ભર ભારતની ખૂબ ચર્ચા છે. તો શું આપણે ફરીથી બંધ અર્થતંત્ર તરફ જઈ રહ્યા છીએ? ખૂબ જ પ્રાસંગિક પ્રશ્ન. બંધ અર્થતંત્ર એટલે જ્યાં આયાત, નિકાસ અને વિદેશી રોકાણ પર કડક નિયંત્રણો હોય. 1991 પહેલા ભારત અમુક અંશે એવું જ હતું. ખુલ્લું અર્થતંત્ર એટલે વૈશ્વિક વેપાર અને રોકાણ માટે ખુલ્લા દ્વાર. પણ આત્મનિર્ભર ભારતનો અર્થ બંધ અર્થતંત્ર તરફ પાછા ફરવાનો બિલકુલ નથી. તેનો હેતુ વૈશ્વિક પુરવઠા શૃંખલામાં ચીન જેવા દેશો પરની નિર્ભરતા ઘટાડીને ભારતને એક મજબૂત અને ભરોસાપાત્ર વિકલ્પ તરીકે સ્થાપિત કરવાનો છે. એ આઇસોલેશન નથી, પણ સ્ટ્રેટેજિક ઓટોનોમી છે. ચાલો હવે આ ક્ષેત્રોમાં થોડા ઊંડા ઉતરીએ. પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય ક્ષેત્ર. આપણે શાળામાં પણ ભણ્યા છે, પણ તેને એકબીજા સાથે કેવી રીતે જોડી શકાય? તેને એક સાંકળ તરીકે સમજીએ. પ્રાથમિક ક્ષેત્ર એ છે જ્યાં આપણે સીધા કુદરતમાંથી સંસાધનો મેળવીએ છીએ. ખેતીમાંથી કપાસ, ખાણમાંથી લોખંડ, આ કાચો માલ છે. બરાબર. દ્વિતીય ક્ષેત્ર આ કાચા માલ પર પ્રક્રિયા કરે છે. તે કપાસમાંથી કાપડ બનાવે છે અને લોખંડમાંથી ગાડી બનાવે છે. એટલે જ ઔદ્યોગિક ક્ષેત્ર. હા, અને તૃતીય ક્ષેત્ર એટલે કે સેવા ક્ષેત્ર આ બંનેને સેવાઓ પૂરી પાડે છે. તે ખેડૂતને લોન આપવા માટે બેન્કિંગ સેવા, ફેક્ટરી સુધી કાચો માલ પહોંચાડવા માટે પરિવહન સેવા, આ બધું જ. પણ સામગ્રીમાં તૃતીય ક્ષેત્રના પણ 2 નવા પેટા વિભાગો છે, ચતુર્થક અને પંચમ. આ તો બહુ ઓછા લોકો જાણતા હશે. સાચી વાત. આ આધુનિક નોલેજ ઇકોનોમીનું પ્રતિબિંબ છે. ચતુર્થ ક્ષેત્ર ક્વોટનરી એ સેવા ક્ષેત્રનો એવો ભાગ છે જે જ્ઞાન અને માહિતી સાથે જોડાયેલો છે, જેમ કે R&D, સોફ્ટવેર ડેવલપમેન્ટ, કન્સલ્ટન્સી. અને પંચમ ક્ષેત્ર ક્વિનરી તો સૌથી ઉપરનું સ્તર છે. એમાં ઉચ્ચ સ્તરીય નિર્ણય લેનારાઓ આવે છે. મોટી કંપનીઓના CEO, ટોચના વૈજ્ઞાનિકો, વરિષ્ઠ સરકારી અધિકારીઓ. ગોલ્ડ કોલર પ્રોફેશનલ્સ. બરાબર. આ લોકો આખા અર્થતંત્રની દિશા નક્કી કરે છે. એવું લાગે છે કે અર્થશાસ્ત્ર પણ સતત વિકસતું રહે છે. પરંપરાગત અર્થશાસ્ત્ર માનતું હતું કે માણસ હંમેશા તર્કસંગત નિર્ણય લે છે, પણ આપણે જાણીએ છીએ કે એવું નથી. શું અર્થશાસ્ત્રની કોઈ શાખા વાસ્તવિકતાને સ્વીકારે છે? તમે બરાબર વર્તણૂકલક્ષી અર્થશાસ્ત્ર, બિહેવિયરલ ઇકોનોમિક્સ તરફ ઇશારો કરી રહ્યા છો. આ મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્રનું મિશ્રણ છે. તે અભ્યાસ કરે છે કે લોકો વાસ્તવમાં કેવી રીતે નિર્ણયો લે છે. સરકારી યોજનાઓમાં તેનો ખૂબ ઉપયોગ થાય છે, જેમ કે સ્વચ્છ ભારત મિશનમાં લોકોને પ્રોત્સાહિત કરવા. કે બેટી બચાવો બેટી પઢાઓમાં સામાજિક માનસિકતા બદલવા માટે નજ થિયરીનો ઉપયોગ. બિલકુલ. આ બધું આ જ શાખાની દેન છે. અને બીજા 2 શબ્દો જે આજે ખૂબ જ ચર્ચામાં છે, ચક્રીય અર્થતંત્ર, સર્ક્યુલર ઇકોનોમી અને ગિગ ઇકોનોમી. હા, આ ભવિષ્યના અર્થતંત્રના પાયા છે. ચક્રીય અર્થતંત્ર પરંપરાગત લો બનાવો ફેંકી દો મોડેલને પડકારે છે. તે રિડ્યુસ, રીયુઝ, રીસાયકલ પર ભાર મૂકે છે. આ સીધું જ SDG લક્ષ્યાંક 12 સાથે જોડાયેલું છે. અને ગિગ ઇકોનોમી? ગિગ ઇકોનોમી એટલે ફ્રીલાન્સિંગ અને ટૂંકા ગાળાના કરાર આધારિત કામ.
ઝોમાટો ઉબરના ડિલિવરી પાર્ટનર્સ તેનું ઉત્તમ ઉદાહરણ છે. સામગ્રી મુજબ ભારતમાં 56-57% નવી નોકરીઓ અહીંથી આવી રહી છે. પણ એમાં સામાજિક સુરક્ષાનું શું? નોકરીની કોઈ ગેરંટી નથી. એ જ તો સૌથી મોટો પડકાર છે. તેના ફાયદા છે, જેમ કે કામમાં લવચિકતા, પણ નોકરીની અસુરક્ષા અને સામાજિક સુરક્ષાનો અભાવ. એની સામે નવા લેબર કોડ્સમાં ગેગ વર્કર્સ માટે જોગવાઈઓ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. અને હવે અંતિમ પણ કદાચ સૌથી મહત્વનો પ્રશ્ન, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ શું આ બંને એક જ છે? ના, આ બંનેમાં સૂક્ષ્મ પણ ખૂબ જ મહત્વપૂર્ણ તફાવત છે. વૃદ્ધિ એ માત્રાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ ખ્યાલ છે. તે દેશની આવક જીડીપીમાં થતા વધારાને માપે છે. તે માત્ર એક આંકડો છે. જ્યારે વિકાસ એ ગુણાત્મક એટલે કે ક્વોલિટેટિવ ખ્યાલ છે. એમાં આવક વધારાની સાથે લોકોના જીવનની ગુણવત્તામાં સુધારો, શિક્ષણ, આરોગ્ય, સામાજિક ન્યાય આ બધું જ આવે. તો એમ કહી શકાય કે વૃદ્ધિ એ શરીરની ઊંચાઈ વધવા જેવી છે, જ્યારે વિકાસ એ શારીરિક રીતે મજબૂત બનવાની સાથે બૌદ્ધિક અને ભાવનાત્મક રીતે પરિપક્વ બનવા જેવો છે. વૃદ્ધિ એક આંકડો છે, વિકાસ એક વાર્તા છે. અને આના પરથી જ મેન્સનો એક સનાતન પ્રશ્ન બને છે: સમાવેશી વિકાસ વિનાની આર્થિક વૃદ્ધિ અર્થહીન છે. ચર્ચા કરો. જવાબમાં તમારે આ જ તફાવત સમજાવીને કહેવું પડશે કે જો વૃદ્ધિના ફળ સમાજના અમુક વર્ગો સુધી જ સીમિત રહે તો તે લાંબા ગાળે સામાજિક અસ્થિરતા પેદા કરે છે. તો આ બધાનો અર્થ શું છે? આજે આપણે અર્થશાસ્ત્રની મૂળભૂત વ્યાખ્યાઓથી શરૂ કરીને તેના વર્ગીકરણ અને ગિગ ઇકોનોમી જેવા આધુનિક ખ્યાલો સુધીની એક લાંબી પણ રસપ્રદ સફર ખેડી. આ માત્ર સિદ્ધાંતો નથી, પણ આપણી આસપાસની દુનિયાને, સરકારી નીતિઓને અને આપણા ભવિષ્યને સમજવાના ચશ્મા છે. બિલકુલ. અને હવે જ્યારે પણ શ્રોતાઓ બજેટ વિશે વાંચશે કે કોઈ નવી આર્થિક નીતિનું વિશ્લેષણ કરશે, ત્યારે તેઓ આ મૂળભૂત ખ્યાલો સાથે તેને જોડી શકશે. તેઓ સમજી શકશે કે સરકારના કોઈ પગલા પાછળનો ઉદ્દેશ્ય વૃદ્ધિ છે, વિકાસ છે કે પછી કલ્યાણ છે. આ જ સાચા અર્થમાં વિશ્લેષણાત્મક અભિગમ છે. શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. એક વિચાર આવે છે. જેમ જેમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઓટોમેશન અને ગીગ ઇકોનોમીના યુગમાં ઊંડા ઉતરી રહ્યા છીએ, ત્યારે શું અર્થશાસ્ત્રના પરંપરાગત ક્ષેત્રો પ્રાથમિક, દ્વિતીય અને તૃતીયની વ્યાખ્યાઓ અપ્રસ્તુત બની જશે? શું ભવિષ્યમાં આપણને ડેટા કે અલ્ગોરિધમ જેવા નવા આર્થિક ક્ષેત્રોને વર્ગીકૃત કરવાની જરૂર પડશે? વિચારતા રહેજો. જોવા બદલ આભાર.